जब जग हरि धरे अवतारा, 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 तब तब सत्संग होत तेहि बारा, 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 सत्संग रूप सो रचत है बागा, 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 मुमुक्षुता में होवत अनुरागा, मुमुक्षुता में होवत अनुरागा, मुमुक्षुता में होवत अनुरागा, मुमुक्षुता में होवत अनुरागा, जब जग हरि धरे अवतारा, जब जग हरि धरे अवतारा, मुमुक्षुतरु विध विध के संत रूप मालितो, मुमुक्षुतरु विध विध के संत रूप मालितो, रोते सम निरपाय के, रुचि सम निरपाय के, रोति सम निरपाय के, रुचि सम निरपाय के, नव पलव करसाय, नव पलव करसाय, नव पलव करसाय, नव पलव करसाय, ભગવાનના પૃથ્વી ઉપર પધારે ત્યારે સરસ મજાનો બાગ રચ્યો, સત્સંગ રૂપી મહારાજે બાગ બનાવ્યો. આમ ફરવા આવો ને તોય સંતોષ થઈ જાય, ટાઢક વળી જાય, ટાઢક. અને બાગ જબરો ઘણો એટલે માળી પણ ઘણા જોઈએ. આ સંત રૂપી બધા માળી બનાવ્યા છે. અને તમે બધા બગીચામાં આવ્યા તો બધા છોડવા ફૂલના કે ના, બગીચામાં જાત જાતના ફૂલના છોડવા હોય, અમુક ઝાડમાં હોય. કેને કેવી માવજત જોઈએ એ આ બધા માડીને ખબર પડે હો. ને એ પ્રમાણે એને રસ પાય, એ પ્રમાણે એને ખાતર પાય. જેવા જેવા ભક્તજનો એને એ પ્રમાણે આ સત્સંગમાં સાચવવા પડે. કેટલાક ભક્તજનોને જાહેરમાં પ્રશંસા કરવી પડે તો બહુ એને મજા આવે, અને કેટલાક ભક્તજનો એવા હોય કે પ્રશંસા ગમે નહીં હો. લાખોના દાન કરે પણ ના પાડી દે કે અમારું નામ ન લેજો, કે હો છાનું દાન છે મારું, છાનું દાન. એવાય હોય તો બધી પ્રકારના માણસો, કોઈક માની પણ હોય, કોઈક નિર્માની પણ હોય, કોઈકને કેવું ને કેવું હોય, કેવું સત્સંગમાં જોઈતું હોય, તો શ્રીજી મહારાજ જાત જાતના સંતો દ્વારા એને રસ પાય છે. અરે हो ज्यो ज्यो फल फूल आत तेहि संत कुसेवत तेहि, जो जो फल फूल आत तेहि संत सेवत तेहि, हो ज्यो ज्यो फल फूल आत तेहि संत कुसेवत तेहि, जो जो फल फूल आत तेहि संत को सेवत तेहि, संत सेवत हरि तात कुजेसी प्रथा एहि,
सेवत हरि काठ पूजे ही सब प्रथाएं ही। संत सेवत है हरि काठ जैसी प्रथा एही। संत सेवत है हरि काठ पूजे सी सब प्रथाएं है। ज्यों ज्यों फल फूल आत देहि संत को सेवत देहि। जो जो फल फूल आत दे संत को सेवत दे। ओ ज्यों ज्यों फल फूल आत देहि संत को सेवत देहि। जो जो फल फूल आत दे संत को सेवत दे। બગીચામાં છોડ ઉગે, છોડ પછી એમાં ફૂલ આવે તો મજા આવે ને, કે એમને પડ્યા આવે તો હાલે? એમાં ફળ કે ફૂલ કંઈક આવવું જોઈએ. બગીચામાં છોડ હોય એમાં ફળ અને ફૂલ આવે. એમાં સત્સંગ રૂપી બગીચો, એમાં આપણે આવ્યા છીએ. આપણી ગણતરી છોડની જગ્યાએ છે. ભક્તજનો, આપણામાં ભક્તિ છે એ અંકુર પામે. વૃક્ષ તો થયું, પણ એમાં ફૂલ આવે તો ફળીભૂત થયું કહેવાય. આમાં ફળ આવે તો શ્રેષ્ઠ છે. આપણે સત્સંગ રૂપી બાગમાં તો આવી ગયા હો, છોડની ગણતરીમાં આવ્યા, પણ એમાં ફૂલ થાય કે ફળ થાય ત્યારે ક્યારે ખબર પડે? આપણામાં ફળ આવ્યું, ભક્તિનું ફળ, ક્યારે ખબર પડે? ફળ વિનાની ભક્તિ માત્ર ઉગી છે કહેવાય, પણ એમાં ફળ ના આવે ને ત્યાં સુધી ભક્તિમાં મજા આવે નહીં હો. ફળ શું છે? સત્સંગમાં એને આનંદ થાય, આનંદ, કંટાળો ના આવે. નહીતર મોટે ભાગે જોઈએ ફળ વિનાની ભક્તિ છે ને માત્ર ઉગી છે. ભક્તજનો, ફળ આવ્યું ત્યારે ક્યારે ગણાય એ આપણા અંતરમાં વિચાર કરવાનો છે, બીજા નથી જોવાનું. ભક્તિ તો મળી, આવો દિવ્ય સત્સંગ મળ્યો, મહારાજ મળ્યા, પાણી પાનારા બધા માળી મળ્યા, આવા ગામો ગામ આવીને પાણી પાય છે. અને એમાં કેટલાક આપણે પણ મૂર્ખા પાણી પીવાય ત્યાર નથી. લો, હું એ તમને કહી દઉં, આજે રાજી રહેજો. આજથી 25-30 વર્ષ પહેલા ગામમાં સંતો આવે ને ત્યારે કેવો આનંદ આનંદ થઈ જતો. ના આવતા હોય ને એ ભક્ત એ હાજે બધા સભા ભરચક ભરાય, બધા ભક્તો આવી જાય. હવે તો ખબર નહીં માળી ઘણા થઈ પડ્યા શું એ આવે ગામમાં તો કાંઈ નહીં લ્યો, જે આવતા હોય ને એ જ આવે. ખબર ન હોય કેટલાકને ગામમાં સાધુ ફરવા આવ્યા છે, લ્યો કાંઈ નહીં. કેમ થશે કે પાણી પીધા વિના મહે ફળ કેમ આવશે ઝાડમાં? એ તમે વિચાર કરો. ફૂલ ક્યાંથી થશે? હુકાઈ જશે ક્યાંક ઝાડવું, પાણી પીવું તો પડે કે નહીં? બગીચામાં કેટલાક ઝાડમાં એવો હોય ને પાણી પીવે નહીં તો હુકાઈ જાય. પછી એને માડી શું કરે? ઉખેડી નાખી દે બહાર, બગીચા બહાર, ગયા હુકાઈ ગયું, શું કામનું? ત્યાં સંતો સત્સંગના બાગના માળી છે, એ ગામો ગામ ફરે, સુખ દુઃખ વેઠીને. પણ કેટલાક ભક્તો કે અમને રાત્રે સભા કરાવી છે, તો રાત્રે સંતો 11 વાગ્યાથી જાગીને તમને સત્સંગનો રસ પાણી પાય. તો પાણી પી અને આપણામાં જો ફળ આવે ને તો ભક્તિ ફળી ગણાય. તો આપણે આ બગીચામાં આવ્યા એ આપણું એક સાર્થકપણું ગણાય. એટલે આ સત્સંગમાં દિવ્ય ભાવ રાખી અને સત્સંગનો રસ જેટલો જ્યાંથી મળે ને એટલો પ્રેમથી લેવો. અને ઘણીવાર એવું હોય છે, આપણે જાવું તો પડતું હોય, પણ જોરે જોરે જતા હોય. જો આજે બધા ગામના ભક્તજનોને બોલાવ્યા છે એટલે કેટલાકને આવવું પડે તો જોરે જોરે આવે, મનમાં હોંશ ન હોય સમજા કે હવે જવું પડશે, પત્રિકા આવી છે એટલે હાંચવું પડશે, હાંચવું. હું તો એમ કહું, આવું ભલે હાંચવા માટે જ ભલે આવો, પણ મનમાં ભાવથી આવો તો આવું તો પડે જ છે. જ્યારે જોરે જોરે પણ જ્યારે આવવું જ પડે છે તો હેતથી આવો ને, પ્રેમથી આવો ને, આવવું જ પડે છે ત્યારે. અને ન જ આવવું પડતું હોય તો વાંધો નહીં, હાલો બચી જાય કે ગયા વિના પતી જશે, પણ પતતું તો હોય નહીં. એના કરતાં જો આપણે હેત અને પ્રેમથી આવીએ ને તો આપણા ભક્તિના છોડમાં ફળ જલ્દી આવે, બીજું કાંઈ નહીં. અને ભક્તિ છે એ ફળીભૂત થાય
અને જ્યારે ભક્તિ ફળે ત્યારે હાલતે ચાલતે હરિનું સ્મરણ થાય, નહીતર ભગવાન યાદ કરવા જીવને બહુ કાઠું પડે છે. બીજું બધું સંભાળે પણ હાલતે ચાલતે શ્રીહરિનું સ્મરણ કરવું એ અઘરું કામ પડે છે જીવને. આધારાનંદ સ્વામી એવું લખે છે કે બગીચાના છોડવાને સંતો પાણી પાય, પછી એમાં જેવા ફળ ફૂલ આવે ને એ પ્રમાણે સેવા થાય આ સત્સંગની એના વડે કરીને. એમાં પણ શ્રીહરિના વચન છે એ સર્વોપરી છે. પછી મહારાજના વચન નિવૃત્તિના હોય કે પ્રવૃત્તિમય હોય, તેમાં જે સંશય કરે એનો મોક્ષ થતો નથી. શ્રીહરિના વચન છે એ જ નિવૃત્તિ ધર્મ છે, અને એ જ ધર્મ અંતે શ્રીહરિના ચરણ સુધી લઈ જનારો છે. આવી બધી જીવા ખાચરે વાતો કરી. મહારાજ સાંભળીને ખુશ થઈ ગયા. મહારાજ કે બુદ્ધિ તમારી જોરદાર છે, સમજો તો ઘણું બધું છો. આવી મતિ જેને દ્રઢ હોય ને એ પાકો હરિભગત કહેવાય. શ્રીજી મહારાજ ખૂબ પ્રસન્ન થાય એના ઉપર. પછી સરસ મજાનો થાળ થયો તો શ્રીજી મહારાજ પ્રેમથી જમ્યા છે. મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમરાજન, શ્રીહરિના બધા જ ચરિત્રો છે એ ભક્તજનોના હિતને માટે છે, અને સિંધુની પેઠે અખોટ ચરિત્રો છે, બધા નહીં ખૂટે ભક્તજનો. હો, આ ગ્રંથનું નામ જ છે શ્રીહરિ ચરિત્રામૃત સાગર. ગ્રંથ પૂરો ન થાય. વર્ષો પહેલા સુખપુર ગામમાં આ ગ્રંથ વંચાતો. આપણા જ્ઞાન પુરાણી સ્વામી ગુજરાતી ભાષા કરેલી. અમે તે વાંચતા વાંચતા ભક્તો થાકી જાય ને એક બાજુ રાખી દે ને વળી બીજો ગ્રંથ લઈ લે. ભક્ત ચિંતામણી કે નિષ્કુળાનંદ કાવ્ય એ વંચાઈ જાય, વળી આને ઉપાડે. તે વર્ષો સુધી આના પાના હતા. મને વાંચ્યું નથી પણ જોયું છે. અને શ્રીહરિના અદભુત ચરિત્રો સંભળાતા હોય. તો ચરિત્રોનો આ સાગર છે, અને સાગરમાં ભક્તજનોને સ્નાન કરવાની બહુ મજા પડે. સિંધુની પેઠે અખોટ આખી પૃથ્વીનું નીર છે એ સમુદ્રમાં માઈ જાય છે, છતાં પણ એ વધતો નથી. ભૂમિ ઉપરના જીવ પ્રાણી માત્ર છે એના જળનો ઉપયોગ કરે છે. વાયુ તથા સૂર્ય એ સમુદ્રનું પાણી શોષણ કરે છે, પણ સમુદ્ર રંચ જેટલો પણ ખૂટતો નથી કોઈ દિવસ. એમ શ્રીહરિ છે એ પણ પૂર્ણકામ છે. જેવા ધામમાં છે એવા જ અવતાર ધરે ત્યારે પણ છે. રંચ માત્ર ભગવાન ન્યૂન નથી. શ્રીહરિના અવતારને જે લોકો પોતાની મોટાઈ વધારવા ન્યૂન કહે છે એ બધા વિવેક વિનાના છે, એ કઈ સમજતા નથી. જી હા જૈસો જબ કામ તિહા તબ તૈસો તન ધરના આત ઈચ્છા ઘન શ્યામ એક કે એક ન અવર કોવું. ભગવાન તો જ્યાં જેવું કામ પડે ત્યાં એવો અવતાર ધારણ કરી અને એ કામને પાર પાડે છે. એકના એક ભગવાન છે, એ ભગવાનમાંથી અનંત અવતારો થાય છે. શ્રીજી મહારાજ એવી વાતો કરતા ભોજનનો થાળ જમ્યા છે શાંતિથી. પછી મહારાજ બોલ્યા કે દહીં સાકર જ્યારે અમે જમીએ ને ત્યારે અમને શીતળતા રહે છે. ઉનાળાનો તાપ છે અમારાથી સહન થતો નથી મહારાજ. ગરમી બહુ ઓછી ગમે અમારે મહારાજ કે અમારા શરીરને. ઠંડકમાં અમને બહુ મજા આવે. મહારાજને દહીં જમવાનો શોખ વધારે. એ એમાં ખાંડ નાખીને આંગળીથી હલાવે, પછી મીઠું છે કે ખાટું છે આંગળીથી જ મહારાજ ચાખે, પછી એમ થાય કે બરાબર છે ને, પછી મહારાજ જમતા. દહીં મહારાજને બહુ ગમતું, દહીંમાં સાકર નાખીને, એમને એમ નહીં. બાકી તો મહારાજ કે લવિંગ, મરચાં, કસ્તુરી વગેરે ઘણું જમેલા. સત્સંગમાં અમે જ્યારે પ્રથમ આવ્યા ત્યારે 8 વર્ષ તો મહારાજ કે અમે વનમાં ફરીને એવું તપ કર્યું. તપ કરી અને આ શરીરને શૂન્ય બનાવી નાખ્યું. 0 પોઈન્ટ પહોંચી ગયું શરીર. હો, જીવે એવું નતું મહારાજ કે 0 પોઈન્ટ ઉપર આવ્યું હતું. પછી અમે સત્સંગમાં આવ્યા અને રામાનંદ સ્વામીએ બહુ સરભરા કરી. વનમાં તો અમે આ શરીરની કાંઈ સરભરા કરી નથી. સિંહ ને સર્પ ને આ બધા ભેગા રહેતા, છતાં અમે જરાય પણ ડરતા નહીં. અનજળનો પણ અમે ત્યાગ કરેલો વનમાં. પણ રામાનંદ સ્વામીએ અમને વચન રૂપી પાંજરામાં રાખ્યા અને રુચિ પ્રમાણે આ દેહનું જતન કરાવ્યું.
જો કાગળમાં સ્વામી ભૂજથી લખી નાખ્યું હતું, હવે આવું તપ ન કરજો, આ શરીર વડે કરીને ઘણા બધા કામ કરવાના છે. રામાનંદ સ્વામી મહારાજને એવું લખ્યું કે હે તાત, તમારે માટે નહીં પણ મારા માટે આ શરીરનું જતન કરજો. એવી સ્વામીએ વિનંતી કરી હતી. હવે આ શરીર પડી જાય એવું તપ તમે કરશો નહીં. તો સ્વામીએ જતન કરાવ્યું. સત્સંગમાં અમને એવા બાંધી દીધા કે અમારું કશું જોર રહ્યું નહીં. આકાશને પણ બાંધી એવી એમનામાં આવડત હતી સ્વામીની. મહારાજ કે રામાનંદ સ્વામીમાં એમ વાત કરી. શ્રીહરિએ લાખા ખાચરને થાળ આપ્યો. એલતી તજનો મુખવાસ લઈ અને નિત્યાનંદ સ્વામીને પણ થાળ આપ્યો છે શ્રીજી મહારાજ. જમી લીધું એટલે ભક્તજનો બધા પૂજા કરવા આવ્યા છે. ગામના હમીર ખાચર વગેરે શ્રીહરિને ભેટો કરેલી છે. શ્રીજી મહારાજે તેને જમવાનું પૂછ્યું. બોટાદથી આવ્યા હતા મહારાજના દર્શન કરવા માટે સરવઈ ગામમાં. મહારાજને કીધું કે મહારાજ અમે જમીને જ આવ્યા છીએ, તમારી ખબર સાંભળી કે તરત દોડતા દોડતા આવ્યા, કારણ કે તમારો કોઈ નિર્ધાર તો નહીં, અમારા ગામમાં આવો કે ના આવો ને કેટલી વાર રહો એનું કોઈ નિયમ નહીં, એટલે દોડતા દોડતા આવ્યા છીએ તમારા દર્શન કરવા માટે. પ્રભુ નજરમાં આવે એટલું તમે રહો છો. હરિભક્તને આધીન વર્તી અને સત્સંગને માટે જ તમે આ દેહ કરી રાખ્યો છે. એવી આ વખતે પ્રભુ તમે અપૂર્વ દયા કરેલી છે ને અઢળક ઢળ્યા છો. એકે એક ભક્તજનોને નવો નવો પ્રતાપ દેખાડ્યો છે. આ અવતારે પાખંડી તમારો પ્રતાપ જોઈને નિર્જીવ જેવા થયેલા છે, છાના છાના પાપ કરે છે. કૃષ્ણ અવતારમાં અનંત દૈત્યોને માર્યા છતાં અધર્મનું ક્યાંક બીજ રહી ગયેલું આ વખતે આવ્યા છે બધા. તો આ વખતે પણ પ્રભુ તમે પ્રગટ થઈ અને અધર્મીઓનું બીજ મૂળમાંથી કાઢ્યું છે. ત્યારે શ્રીહરિ બોલ્યા કે સત્સંગનો યથાર્થ મર્મ તમે જાણો છો, તેથી તમારા ધન્યભાગ છે. આ નિત્યાનંદ સ્વામી છે એ સત્સંગની શ્રેષ્ઠતાની વાત રહસ્યમાં કરે મહારાજ કે અવારનવાર. જેનો સત્સંગમાં અચળ પાયો છે તેને તે વાત કહે છે. અને નિત્યાનંદ સ્વામી બહુ બુદ્ધિશાળી, એટલે પાત્ર સમજીને વાત કરતા, ભક્તજનોને ઓળખીને. અને ભગવાનની કૃપાથી એની બુદ્ધિમાં એવો પ્રકાશ થયેલો છે કે જે ચિંતવે એવું નિત્યાનંદ સ્વામીને દેખાતું, છતાં પણ કોઈ દિવસ ગર્વ કરતા નહીં. બ્રહ્મચર્ય તો બ્રહ્મ કહેવાય. મહારાજ કે નિત્યાનંદ સ્વામી બ્રહ્મચર્યનો અવતાર સમા ગણાય, છતાં પોતે નૈષ્ટિક બ્રહ્મચર્ય હંમેશા રાખતા. અને બ્રહ્મચર્ય વડે કરીને જ અધિક પ્રતાપ. બ્રહ્મચર્ય પાલનથી જ આ લોકમાં ગમે તે માણસો હોય એની સફળતા છે, એને સુખ અને શાંતિ છે. જેટલું બ્રહ્મચર્ય પાળતો હશે ને એ વધારે સુખી હશે, ગમે તે આશ્રમમાં, ગમે તે વર્ણમાં. સંધ્યા વખત સમૂહ થયો ત્યારે હમીર ખાચર વિનંતી કરી. શ્રીહરિને કહેવા લાગ્યા કે પ્રભુ બોટાદના હરિભક્તો અતિ ભાવ હોવાથી તમારે અહીંયા દર્શનને આવવાના છે. પૂરના મોટા શેઠ છે ભાઈચંદ શેઠ, તેમના પુત્ર સત્સંગી થયા છે ભગા શેઠ. અમારી સાથે આવતા હતા પણ અમે એને ના પાડી, આવવા દીધા નહીં. મહારાજ કે કાં ના પાડી? તો કે મહારાજ એના બાપ એને વઢે બહુ છે કે ભગા શેઠને. એકવાર કથા આવી હતી, ફરી વાર વાત આવી. એના બાપે અમને કહી દીધું બધા સત્સંગીને કે જો મારા ભગાને તમે 12 ગામ લઈ આવશો તમારા ઘર ભાંગી નાખીશ કે. એટલે મહારાજ ભગા શેઠ આવતા હતા, એના બાપને કીધા વિના પણ અમે એને આવવા દીધા ને તમે રહ્યો ઘરે. બિચારાને બહુ હોશ હતી દર્શન કરવાની, પણ અમે એને લઈ શક્યા નહીં. એના બાપે એટલું કીધું છે કે ગામમાં જો સ્વામિનારાયણ આવે ને ત્યારે ગમે એટલી સેવા કરે, એનો અમારે કઈ વાંધો નથી, પણ જો 12 ગામ લઈ જાશો તો તમારા ઘર તોડાવી નાખીશ કે. પણ સ્વામિનારાયણ અહીંયા આવે બોટાદમાં, પછી ભલે ભગો એને રસોઈ જમાડે કે ગમે એટલા દિવસ રાખે ને ગમે એટલો ખર્ચ કરે એનો વાંધો નથી. એટલો ફરક પડ્યો એના બાપમાં, સમજ્યા? પણ ગામ બારી લઈ જવાના નહીં મારા દીકરાને. એટલે હમીર ખાચર કે મહારાજ બીક લાગે અમને. ભાઈચંદ શેઠ ભગા શેઠના બાપ, એટલો ફરક પડ્યો છે કે હવે દ્રોહ નહીં કરે તમારો, કે ભગા શેઠનો દ્રોહ નહીં કરે. એટલે હમીર ખાચર કે મહારાજ અત્યારે સમય એવો છે કે બોટાદ આવવા જેવો છે. તમને ભલે ગઢપુર જવાની તાણ હશે
પણ અત્યારે સમય એવો છે કે બોટાદ જો પધારો ને તો બધા ભક્તોજનોને બહુ મજા આવે. કે જો આપણી મરજી હોય તો આટલી અમારી વિનંતી છે, તમને દાસ જાણી કરીને તમારા દાસ થઈને વિનંતી કરીએ છીએ, સ્વીકારો એવી અમારી આશા છે. કારણ કે પ્રભુ સત્સંગીને પોતાના ઘર તમે માન્યા છે, બધાના ઘરની રક્ષા કરવી તમારી ફરજ છે. અમારા જીવન પ્રભુ તમે છો, આવી બહુ વિનંતી કરી હમીર ખાચરે. શ્રીજી મહારાજ એનો ભાવ જોઈને બોલ્યા કે અમે તો ભક્તજનોને સુખ દેવાને માટે જો પગે ચાલીને ફરીએ છીએ, અમારી પાસે ઘોડો પણ નથી મહારાજ. કયો કાંઈ નથી, લ્યો પગે ફરીએ છીએ. એક ઘોડો લઈ આવો તો એના ઉપર બેસીને હાલીએ. કે લ્યો અમારી પાસે કાંઈ છે નહીં. મહારાજ કે અમને ઘોડાની જરૂર નથી, અમે પગે પણ હાલશું, પણ પગે હાલશું તો તમને મજા નહીં આવે. કારણ કે એ બધા રાજાઓ અને પગે ફેરવે મહારાજને તો શોભે નહીં ને, પાછું કાંઈક તો વાહન લાવવું જોઈએ કે નહીં. એટલો મહારાજ કે એવો વિવેક અમને તમને શીખાડવો પડે. તમે રાજા છો, અમને ભગવાન માનો ને પગે અમને લઈ જાઓ તમારા ગામે, તમને મજા નહીં આવે કે અમને તો કાંઈ વાંધો નથી. ત્યારે લાખા ખાચરે વાત કરી કે મહારાજ હેત વિના આવું કોણ કહે. કે આ બધું હેત છે ત્યારે સામેથી તમે વાહન માગો, હેત ન હોય તો માગો નહીં. હરી આવે ન આવે જો કબહુ, હમારે કુસંગ હો જાવે અબહુ. આધારાનંદ સ્વામી લખે છે, હરિ આવે ન આવે જો કબહુ, હમારે કો સંપ હો જાए અબહુ. હરિ આવે ન આવે જો કબહુ, હમારે કો સંપ હો જાए અબહુ. કો સંપ ભય રસ ન રહાવે, કુસંપ ભય રસ ન રહાવે. કુસંપ ભય રસ ન રહાવે. કુસંપ ભય રસ ન રહાવે. એક પલક મેં હિત મિટ જાવે. એક પલક મેં હિત મિટ જાવે. હરિ આવે ન આવે જો કબહુ, હમારે કો સંપ હો જાए અબહુ. હરિ આવે ન આવે કબહુ, હમારે કુસંપ હો જાવે અબહુ. कुसंप करना तामिन सारा. કુસંપ કરના તામિન સારા. संप में हेत सो रहतय पारा. સંપ મેં હેત સુરત પારા. हित रहे क्यों करत विचारा. यही मत है सदाय हमारा. હેત રહે ક્યું કરત વિચારા. એહી મત હે સદાય હમારા. हरि आवे न आवे जो कबहु, हमारे कुसंप हो जाए अबहु. હરિ આવે ન આવે જો કબહુ, હમારે કુસંપ હો જાવે અબહુ. બોટાદથી લાખા ખાચર આવ્યા હતા. હો હમીર ખાચર આ બધી વાત કરી
લાખા ખાચર મહારાજને કે મહારાજ તમે અમારા ગામમાં આવો કે ના આવો એ તો આપણી મરજીની વાત છે, પણ હેત રહી મોટી વાત છે. જો તમે આવો તો સંપ રે ગામમાં, અને જો તમે ના આવો તો જો કુસંપ થઈ જાય ને તો આખી જે મજા છે ને સત્સંગ કરવાની બધી મારી જાય ગયો. માટે હેત રહે એમ વર્તું ઠીક છે એમ જાણીને અમે કાંઈ બોલ્યા નહીં પાછા તમારી આગળ આવીને. બાકી હવે તમારી જે મરજીમાં આવે એમ, પણ અમારા ગામમાં સત્સંગીઓમાં હેત રહે એવું તમે કાંઈક કરો. અને વાત સાચી છે. આ ગ્રંથમાંથી કેટલાક વિવેક શીખવાની વાતો છે. હે ગામના બધા ભક્તજનો સંપીને સત્સંગ કરતા હોય, શાંતિથી હાલતું હોય ને એમાં કાંઈક ગડબડ ઊભી થાય નહીં જેવી વાતમાં, અને એમાં જો કુસંપ ઊભો થયો પછી જુઓ મજા હો, કોઈને મજા ના આવે. પછી મંદિરમાં મજા ના આવે ને કોઈ કામમાં મજા ના આવે ને મજા જ ના આવે. લ્યો તો કુસંપમાં તો વિપત્તિ ઘણી છે, સંપમાં સુખ બહુ છે. તો કાંઈ કુસંપ થયો હોય ને તો બે પક્ષવાળા ભેળા થઈને કાંઈ ગમે તે કરીને એનું મીંડું વારી નાખવાનું હો. તો સત્સંગમાં મજા બહુ આવે છે. એકબીજાના મોઢા જોવા ગમે નહીં. કુસંપ થઈ જાય તો ઓલ્યો મંદિરમાં આવે તો આ ભાગી નીકળે ને ઓલ્યો આવે તો ઓલ્યો ભાગી જાય હો. અને કેટલાક તો ઘરના ઝઘડા મંદિરમાં ઘાલે પાછા. ભગવાન શું ગુનો કર્યો તમારો કયો? ઓલ્યો આવે તો હું નહીં આવું મંદિરમાં. કે ભગવાનના મંદિરમાં આવવાની બધાને છૂટ હોય કે ન હોય? કેટલાક મંદિરથી વાંધા પડે, ઝઘડા પોતાના ઘરના અને આડું આવે મંદિર. કારણ કે ભેગા ત્યાં થાય ભાઈ, બીજે ક્યાં ભેગા થવાનું ઠેકાણું ન હોય, એકબીજાને ઘરે તો જાતા ન હોય અને મંદિરમાં ભેગા થઈ જાય. લાખા ખાચર કે મહારાજ આવું જાણીને અમે કાંઈ બોલ્યા નહીં, પણ તમે જો પધારો તો બહુ સરસ વાત કહેવાય. અમારા ગામમાં શ્રીહરિ લાખા ખાચરને પ્રસન્ન કરીને ત્યાંથી પૂરની બહાર આવ્યા હો. 2 ઘડી દિવસ બાકી રહ્યો હતો. પછી શ્રીજી મહારાજે ઘોડો દોડાવ્યો. એક ભગત ખાસ, તો બીજા કેટલા સત્સંગીઓ દર્શન કરવા આવ્યા હતા બોટાદથી, પણ ભગા શેઠ રહી ગયા હતા મહારાજના દર્શન કરવા વિનાના. શ્રીજી મહારાજ ઘોડો દોડાવ્યો, 1.5 ઘડીમાં તો મહારાજ બોટાદ આવી ગયા હો. અને ગામ બહાર વાડીમાં વૃક્ષની છાયા નીચે આવીને મહારાજ ઉતર્યા. માત્રા ધાધલની વાડી હતી આ, એમાં સરસ મજાનો કૂવો. શ્રીજી મહારાજ ત્યાં નાયા, શીતળ જળપાન કરીને મહારાજ બહુ રાજી થયા. સ્નાન કરી વસ્ત્ર પહેરીને પ્રભુ તૈયાર થયા. ત્યાં તો બોટાદના ભક્તજનો હતા, એને ખબર પડી, વાજતે ગાજતે બધા આવ્યા છે, ફૂલના હાર અર્પણ કરેલા છે. કેટલાક ભક્તજનો મૂળચંદ, કેશવજી, અદ્દા શેઠ, સોની ભક્તો, સુથાર ભક્તો, લુહાર ભક્તો, ખેડૂત, કુંભાર, કણબી, આ બધા ભક્તજનો આવેલા છે. પોતપોતાના ભાવ પ્રમાણે કંઈક ભેટો પણ લઈ આવ્યા છે. શ્રીહરિને ભેટો કરેલી છે અને વાજતે ગાજતે શ્રીહરિને બોટાદપુરમાં લઈ ગયેલા છે.